નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં વીજ પુરવઠો બંધ, મેન્ટેનન્સ કામગીરીને કારણે 8 કલાકનું શટડાઉન. સમાચાર વિગતવાર જાણીએ તો ઉત્તર ગુજરાત વીજ કંપની અને જેટકો દ્વારા આજે સમગ્ર વિજાપુર શહેરમાં અને તાલુકામાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીના આ શટડાઉનનું કારણ વીજળીની જાળવણી અને મેન્ટેનન્સની કામગીરી જણાવાયું છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ વ્યવસ્થાની સુરક્ષાને સુધારવા માટે આ કામગીરી રૂટીન પ્રમાણે અનિવાર્ય છે. તેમણે નાગરિકોને અગાઉથી જાણ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા અપીલ કરી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો ફરીથી શરૂ કરી દેવામાં આવશે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને આ શટડાઉનથી અસુવિધા વ્યક્ત કરી છે, પરંતુ કંપનીએ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે. જો મેન્ટેનન્સની કામગીરી 4 વાગ્યાથી પહેલાં પૂરી થઈ જશે તો સત્વરે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. વધુ માહિતી માટે વીજ કંપનીના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.